જય રામાપી, જય માતાજી. તો આજના નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે તારમાં આપણે નાહી ધોઈ અને તૈયાર થઈ ગયા છીએ અને જો આપણે વિડીયો ચાલુ કરી દીધો છે. તો આ બાજુ જો બધા જો કોઈ હંતાવા મળ્યા, જો કોઈ પાણી પીવા મળ્યા અને જો અને આ બાજુ જો અમારે હેમાંશી બેન મળ્યા છે ગુવાર બટેટાનું શાક મૂકવા. ચૂલો જો જેગવે જોઈ લે, જગતો જ નહીં ચૂલો. લ્યો કીધે ચૂલો જગે ને જગતો. જો બાવણું બંધ કરી દે, પવન આવે છે એટલે ચૂલો નથી જગતો. હેમાંશી બેન વાટે બેઠા છે. હાલો જો આ બધા જો વેકેશનની મોજ. જો દાળ હારી કરતા હતા પણ મેં વિડીયો ચાલુ કર્યો ને તે બધા હંતાઈ ગયા. એને બધાને એમ કે અમારે દાળ હારી કરતા હોય ને એમને લઈ લે એટલે બધા હંતાઈ ગયા. પણ જો આ વેકેશન જો આવું કરવાનું છે અમારે. હવે થોડાક દિન વાર રહેશે ને કાં દવણું બણું કરાવી નાખવાનું છે. જો આ દાળ હારી કરે છે શેણાની. જો બધા આખા શેણે આવ્યા હોય ને એ વીણે છે. જો આ થાળી ભીરવાળી વીણીને જો આટલી હારી કરી આ કાથરોડ ભીરીની અને આટલી હજી તગારામાં રહીની બાકી છે. આ જો જટા સુટા મૂકી અને હારી કરે છે. સમજો દેખાય જ છે ને એમાં. હા હું મોઢું જ બતાડા, મોઢું જ દેખાતું વાળમાં લે એટલે આપણને આનું મોઢું ને અમારે હેમાંશી બેનથી તો ચૂલો જગતો નથી. એટલે જીગ્યો હો થોડો. જો આ બધા જો દાંત કાઢતા જાય છે અને દાળ હારી કરતા જાય છે. શાક મૂકે ગુવાર બટેટાનું પણ કેવું બને એ આપણે હમણાં બની રહે ને પછી જોયું કે અમારે મઠી બેન કેવું શાક બનાવે છે. એમ જો આજ કોઈ દી નહીં, આજ ચૂલે શાક બનાવવા બેસી ગયા છે પણ કેવું બને આપણે પછી જોયું. હાલો તે આપણે પછી જોયું કેવું શાક બને છે એમ. તો આગળ અમારા વ્લોગમાં બનાવી રહીજો. પટારો લઈને અંદર આવીને તો થાકી ગઈ, હપાઈ ગઈ એટલે એવું છે. હા જો હવે પટારાને છે ને સાંડલા કરી વાળવી. સાંડલા કરી વાળા. જો આપણે પટારાને સાંડલા કરી વાળા કેમ કે આજે આપણે નવો પટારો લાવ્યા છે. તો જો પટારાને સાંડલા કરી વાળા, ચોખા સોડી દીધા, દહીં ઉતરી દીધા. તો આવી રીતના આપણે લાવ્યા છે પટારો ગઢડિયાથી. કેટલાનો આવ્યો? 7,500 નો આવ્યો ગઢડિયાથી. એટલાનો આવ્યો એમ ને. જો આવી રીતનો છે. આવડાવું કેટલાનો કહેવાય. જો આમાં આપણે ગોદડા પેલા મુહૂર્ત કરવાનું છે. નવા ગોદડામાં ભરવાના છે. હાલો હેમાંશી બેન ડીશ પકડો, લ્યો. આંકડી આમ કરી નાખો એટલે રહી જાય. બોલો આંકડી આમ કરી નાખો એટલે રહી જાય. આવડો આ જો હેમાંશી અમે પટારા છાંડલા કર્યા લે. અમે પટારાને છાંડલા કર્યા. આ હેઠે નાખી દઉં તો એટલે ઓલું ન થાય. હેમાંશી અંદર ઉતરીશ. હાલો ચાલો મૂક દે ડીશ ને. અહીંથી છેડા બાજુથી નાથી છેડા બસ અહીં પગ દઈશું. એક છેડો પાથર ને એક છેડો ઓલ બાજુ આમ થાય આમ એટલે ટકાઈ જાય. પાથરી દે આખા ઓલા. કામ તો બેવડું પાથરી દે ને ઉપર ઓલું ગોદડું પાથરી દઈશું. આમ બેવડો પાથરી દે તો આખા. હાલો તો જો આપણે ગોદડા મૂકવાનું શરૂઆત કરી દેવી. આપણે નવા જો પેક કરી કોથળીમાં પેક કરી દીધા છે. એટલે જો આપણે આ ગોદડા ભરવા હાટું થઈને જ લાવ્યા છે. નવા ગોદડા ભરવાના છે ને એવું છે. લાવ્યા છે તો હું બેટા આ બાજુ નહીં, આ બાજુ પછી બાજુ ઉતર. એ માતાજી તો લાજી જગ્યા છે એટલે એમને મૂકી દેવી પછી ગોઠવી દેવી. એક ખાનું ગોદડાનું ભરાઈ જશે કાંઈ મન ધોળા લેતી બેટા.
ધોળા છે આને કોથળી પેક કરેલી છે અને નથી કોથળી પેક કરેલી એટલે એ આમાં રહી જાય ને એમ તો મેલા ન થાય બસ એક લાય જો આવી રીતના મૂકવી એટલે મેલા ન થાય કેમ કે આને કોથળીઓ આપણે નથી પેક કરી ઓલાને કોથળી એને લઈ લેવાય એને આજકાલ જાવી એટલે લઈ લઈશું અલગ છે આ આખા વ્હાઈટ કલરના ઓલા ડિઝાઇન વાળા હતા હાલો તો જો આપણે ત્રીજા માળે પાણી ભરી જવાનું છે તો આજ તો ગોળા બહુ કાઢવું કેમ કે ગોળા બી જતા ફેરી વાળે દી એટલે ફ્રીજમાંથી એક બોટલ કાઢી દો એટલે ટાટું પાણી ભરતા જાય હા ફ્રીજમાંથી બોટલ એક ભરી લેવી ઓહો આ કેરી જોઈ જો પાકી નહીં જોઈ જોવા દે ને પાકી ગઈ ના ના હજી નથી પાકી હો જો બધી લીલી લીલી દેખાય નથી પાકી દેવાય જો ને કાલ પાકી જશે હાલો કાલ પાકી જશે હો હા અસલ ટાઢું ટાઢું પાણી છે મહેમાન છે અમને તરસ લાગે કાંઈ મન છે ખાધા છે ને એટલે બહુ જ તરસ લાગશે જો મેં પનુ બેન બધાને આવી કેમ જોવા મળે ક્યાં હતી તારું હે ક્યાં હતી વડીલ શાક ખાય કોને બનાવ્યું હતું વડીલ શાક રેસ કાકા ને અરે આ પટારો હતો આ બધા ફેરો થતા રહે હા એમે અત્યારે લગી પટારો ફેરવો ગોદડા મૂક્યા ઠેક સાંડલા કર્યા એમે એવું કામકાજ કરતા હતા બસ હવે થોડું બોલું નાખું એ બધું ટાટું કરી દેવું બારલો કરીને પાછા મેં ચાલુ કરી તાળો અને તાળું દઈ દીધું એમ છે લે છે બાટલો મૂકવાનો હતો એ ફ્રીજમાં કર્યો આવડો ખોલ બટા લે આવી આ પાછું મૂકી દીધી આપણે હાલો તો જો પટારામાં મસ્તીના ગોદડા ખડકી દીધા અને પટારો કરી દીધો બંધ તો આપણે જો હવે સુવા જવાની ત્રીજા માળે તૈયારી કરવી છે જો અમારે હેમાંશુ બેન પણ વાટે છે હુવા જવાનું કેમ કે ત્રીજા માળે ધાબા પર હુવા જવાનું છે એટલે જો અમારે હેમાંશુ બેન પણ વાટે છે તો આપણે જો ઓલી ઓસરીમાં હજી ગ્લોબ બધા ચાલુ છે કેમ કે આવીને તરત પટારો આપણે આ ઓસરીમાં મૂક્યો હતો એટલે હવે ગ્લોબ બંધ કરી દેવી અને ત્રીજા માળે હુવા વ્યા જવી પવન જો કેવો મસ્તીનો ટાઢો ટાઢો પવન આવે સમજો એટલે જોવો તો આપણે આ લેપ બંધ કરી દેવી તો આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દેવી ફરી મળશું નવા વ્લોગમાં તો તમને અમારો વ્લોગ કેવો લાગ્યો લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ફરી મળશું નવા વ્લોગમાં જય રામાપીર જય માતાજી